સુરતમાં હવે હત્યા સહિતની ઘટના ખૂબ જ વધી રહી છે। ત્યારે ફરી એક હત્યાની ઘટના બનવા પામી છે। ડિંડોલીમાં અંદરોઅંદરના ઝઘડામાં શાળાની બનેવીએ જ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે। હાલમાં લોકો નજીવી બાબતે પણ જીવલેણ હુમલાના અને હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ત્યારે સુરતમાં છેલ્લા 2-3 દિવસમાં તો હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। ડિંડોલીમાં રૂપિયા માટે યુવાનની હત્યા, તો પ્રેમ પ્રકરણ અને અન્ય સાથે પ્રેમ પ્રકરણની શંકાએ પ્રેમીએ પ્રેમિકાને ઊંઘમાં જીવતી સળગાવી દીધી હોવાની ઘટના કતારગામ વિસ્તારમાં બની હતી। ત્યારે હવે પારિવારિક ઝઘડામાં હત્યાની ઘટના બની છે। વાત એમ છે કે દિંડોલી ખાતે આવેલ શ્રીનાથનગરમાં હત્યાની ઘટના બની હતી। શાળા અને બનેવી વચ્ચે અંદરોઅંદર ઝઘડો થયો હતો અને આ ઝઘડાને લઈને ઉશ્કેરાયેલા બનેવીએ શાળાની હત્યા કરી નાખી હતી। મારામારી થતાં શાળાની હત્યા થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી। હાલ તો દિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીનાથનગર સોસાયટી આવી છે। આ સોસાયટીમાં આજે વહેલી સવારે એટલે કે 00 પછી આશરે 0:15 અને 2:15 વચ્ચે એક હત્યાનો બનાવ બન્યો હતો। બનાવમાં હકીકત એ મુજબ છે કે આ બનાવ જે શ્રીનાથનગર સોસાયટીમાં એક રૂમમાં શાળો બનેવી સાથે રહેતા હતા, તેઓ વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો। આ ઝઘડા અનુસંધાને બનેવીએ પોતાના શાળાની હત્યા કરી નાખી હતી। હત્યામાં તેણે તેઓના રૂમમાં પડેલું સ્ટવ માર્યું હતું માથામાં શાળાને, અને ત્યારબાદ ગળે એના જે બેલ્ટ આવે એ બેલ્ટથી ગળો ટૂંકો દઈને હત્યા નિપજાવી હતી। પોલીસે પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી મોકલી આપેલ છે અને પોસ્ટમોર્ટમ બાદ જ તેમાંથી ખ્યાલ આવશે કે કયા પ્રકારે આમાં હત્યા થઈ છે। પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધેલ છે અને આગળની એની ધરપકડની કાર્યવાહી ચાલુ છે। જે શાળો છે, જે ભોગ બનનાર વ્યક્તિ, એનું નામ પુરુષોત્તમ ઉર્ફે એનું નામ છે પ્રભાત ઉર્ફે પુરુષોત્તમ, અને જે મારનાર જે બનેવી છે આરોપી, એનું નામ છે પુરંજય ઉર્ફે રાજુ। આ બંને અહીંયા ફર્નિચરનું કામ કરતા હતા, સાથે જ રહેતા હતા। છેલ્લા 15 દિવસથી આ એમનો શાળો એમના વતનથી અહીંયા રહેવા આવ્યો હતો એમની સાથે કામ કરવા માટે। ત્યારે આ જે આરોપી છે એ ઘણા વખતથી આ જ એરિયામાં રહી અને પોતાનું ફર્નિચરનું કામ કરતો હતો। સુરતમાં વારંવાર બની રહેલી હત્યાની ઘટનાઓને લઈ લોકોએ પોતાનું મગજ શાંત રાખવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે। હસસેટા સાથે અઝર કુરેશી।